લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના દંતાલી ગામ ખાતેથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગની ફેક્ટરી ઝડપાઈ. કલોલ તાલુકાના દંતાલી ગામ ખાતે ગ્રીનવુડ ફેઝ 3 ખાતે આવેલ ચેહર ફાર્મ સાંતેજ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે 258 સિલિન્ડર સહિત 12.86 લાખના મુદ્દામાલ સાથે સંડોવાયેલા 5 લોકોને ઝડપ્યા છે. પોલીસે બાતમીના આધારે સુરક્ષા કે પરવાનગી વગર ધમધમતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના મોટા રેકેટને ઝડપી લીધું છે. રહેણાંક અને ખેતી વિસ્તારની નજીક આવેલા શેડમાં જ્વલનશીલ અને વિસ્ફોટક રાંધણ ગેસની બોટલોમાંથી ઇલેક્ટ્રિક મોટર વડે જોખમી રીતે નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે તમામ સંડોવાયેલા લોકોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલોલના દંતાલી ગામમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ફેક્ટરી ઝડપાઈ. સાંતેજ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક શેડમાં ચાલતું હતું ગેસ રિફિલિંગનું જોખમી કામ. કોઈપણ સુરક્ષા સાધનો કે પરવાનગી વગર સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ ભરાતો હતો. 19 અને 14.2 કિલોના સિલિન્ડરમાંથી 5 કિલોના નાના સિલિન્ડરમાં ગેસ ભરાવવામાં આવતો હતો. ગેસ ભર્યા બાદ ડુપ્લિકેટ સીલ અને કેપ લગાવી બજારમાં વેચાણ કરાતું હતું. 258 ગેસ સિલિન્ડર સહિત કુલ 12.83 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આઈસર ટેમ્પો, પિકઅપ ડાલો, 2 ઇલેક્ટ્રિક મોટર પંપ, હીટિંગ ગન સહિતનો માલસામાન કબજે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગથી આગ કે વિસ્ફોટકનું ગંભીર જોખમ હતું. રિપોર્ટર સંજય નાયક. સાંતેજ પોલીસ સ્ટેશનમાં આવેલા દંતાલી ગામમાં સીમ આવેલ છે, જેમાં ફેઝ 3માં ચેહર ફાર્મ કરીને એક જગ્યા છે, જેમાં સાંતેજ પોલીસને ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડર ભરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળેલી. જે આધારે સાંતેજ પોલીસ સ્ટેશન દ્વારા પુરવઠા અધિકારી તેમજ તોલમાપ અધિકારીને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવેલી. જે રેડ દરમિયાન અલગ અલગ કંપનીના બાટલાઓમાં બીજા બાટલાઓ દ્વારા જે ગેસ છે તે શિફ્ટ કરી અને નાના બાટલાઓમાં ભરી અને એને સપ્લાય કરવાની પ્રવૃત્તિ ત્યાં ચાલતી હોવાનું જણાઈ આવેલ છે. અને તેમાં રેડ કરી 4 ઇસમોને સ્થળ ઉપરથી જ પકડવામાં આવેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. એ બાબતે તપાસ ચાલુ છે.